उतरती नो साल तू कहीं हाकवाना लायक हो आज गाड़ी भाई चलाएगा હવે નીકળ ના तारा हारू एक्सरसाइज न खाली ઓન મારો આવું કરો આ લેટરના મૂડ પોલિશ કરવાનું છે આ લેટરના ચમકારી નાસ્તો કરીને બહાર આવી ગયા શું કરો દરબાર Terang kasdam dum saja Israel તું શું વાંચે મિનિટ સુધી કોકનું નાનકડું છોકરું હતું એને તેડીને રમાડ્યું આમથી નામ ને આમથી નામ છેલ્લે એના મમ્મીને વિશ્વાસ ન રહ્યો મારો ઉપર કે ભાઈ હવે તો જીવાય તો જય માતાજી ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. જો કે ચેનલનું નામ બધાને ખબર જ છે, શિવશક્તિ ગરબા ક્લાસ. તો આજે અમે જઈ રહ્યા છીએ પાછા અમદાવાદમાં. તો આ બધા જો હજી રેડી થાય છે, આમ જો છે ને શરદી થઈ ગઈ બે ફામ હા જો રેડી ના મારો ભાઈ ઓલવેઝ રેડી જોઈએ હા એમ હજી ઓલા ભાઈ તો જો નીકળો એને કે નીકળો ઉભા રહ્યો હોકારો નાખતો હા મોકારો નાખ દે, જોરથી દાળ પાડી દે એને કે ચાલો ભાઈ થઈ ગયો ટાઈમ. ઈ લબાડ જ છે ઓ જો જો જોયું આમ નો હોય ને કે આમ બોલ્યો આયા જો ઓ વનબા આવી ગયા આવી ગયા વનભા. તો હાલો વનભા આવી ગયા. હા વનભા હવે વનભા તો તૈયાર થયા હે. આપણે બધા નાઈટ ડ્રેસમાં ના હું આપણે લેટેસ્ટ ભાઈ ઓ ભાઈ આ હું રેડી આ તમે કેમ બંટી થયા? બસ એમ જ હાય બેટા, બાય બાય, જય માતાજી. હા તમે શું આવ એમને નાઈટ ડ્રેસમાં આવીશ ને તો મારા કપડા ફાટશે ભાઈ નહીં નથી ખબર જીન્સ આ બંટી વહી ના જોયું તમે આજે કોઈ આજે એમ નહીં આઈથી અડધું પેન્ટ જ ફાડ નાખવું હોય આજે વનભા બંટી વહી ને તો આજે ડ્રાઈવર વનભા કરશે. એનું કામ હે. ચાલો તો હવે આગળ બાકા જીતી બોલાવી ત્યારે મળી. ચાવી નહીં હાલ હવે ચાવી ચાવીની શું જરૂર છે? પણ ગાડી ચાવી વગર ચાલુ કેમ કરવી? ચાવી ઓલા ભાઈ ઉતરતી નો સાલ તું કहीं હાકવાના લાયક હો आज गाड़ी भाई चलाएगा હવે નીકળ ના ઉતર ને આમ તારાથી હારું એક્સરસાઇઝ ન ચાલતું ઉતર ને કે અત્યારના બોર્ડમાં ટી-શર્ટ ફાટશે જોયું ને કાઈ વાંધો નહીં ચાલુ વેદ બાકા જીકી ચાલુ થઈ ગઈ. ઓહો આજે વનભા ગાડી હલાવજે. ઓ માય ગોડ આજે પહેલી વાર મને મોકો મળ્યો છે આગલી સીટમાં બેહવાનો. આરામ કરવાનો. ફૂલ આનંદ લઈશ ને વનભા આજે ડ્રાઈવ અને કરશે. એકચ્યુઅલી મેં છે ને આજે લેગ માર્યા હે એટલે હું ઘરે જઈને અહીંયા અમદાવાદ પહોંચીને હોઈ જઈશ. ઓકે શું કેવું ભાઈ લોક? વનભા ગાડી ચલાવે છે. ગાડી જરાક ચાલુ કરજો ગરમી જેવું થાય છે ઉભો રહે, શાંતિ રાખ, પેલા સીટ બેલ્ટ ફર્સ્ટ પ્રાયોરિટી. કેમ ભાઈ રોજ બાંધતો એવી વાત કરે? આ તમને આમાં ચાલુ છે ને એટલે જ બાંધો, બાકી બાંધતો નથી ભાઈ. વર્ષે એવું વળી ગયું ને જલ્દી એસી કરાવી. નાયો હો તું આ બધાને ખબર જ છે હું કેવો બંટીનો લાગુ. પૂછી જો પૂછી જો ચાલો તો આગળ મહિલા આવે કઈ આ પૂછવું પાછલો પૂછવું કાચ નથી. કેનો ખુલ્લો હે? આ ભાઈ હોરન વગાડો તો આ ભાઈ આ હોરન વગાડો ને ભાઈ હોરન હોર્ન મારો આઈ બાકાજી ગયો કોક કોઈ હોરન વગાડાવે. હું કહેતો હતો ને તમને ખટારામાં મારા દીકરો ગીત વગાડતા જોઈએ. આની પેલાનું ઓલું જે હતું એ વિડીયો રાખ્યો કે નથી રાખ્યો? ના રાખ્યો હે. બધાને આપણે કહીને એટલે 3 ખટારામાંથી 1 ખટારા વાળા આગળ તો નીકળે જ આવું છો. હું કેવું એવું સાચી વાત મજા જ આવી છે. હરુભાનો અત્યારે ઊભા રહી ગયા છીએ અમે ચોટીલા અને
ગાડીમાં કઈક માલ સામાન તો નાખવો પડશે ને. આમાંથી સ્પોન્સર કોણ હે પેટ્રોલનું? દેખાડ તો હાર્દિક બહુ 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 ભલે ને. 50 રૂપિયાની હોય 200 રૂપિયા ટી-શર્ટ ખાધી. લૂડો રમતા હતા એમાં હે ને ધબધબાટી બોલી ગઈ તો આને પૈસા નો દીધા ને પદિયાએ. દઈ દીધા યાર, દીધા તોય ફાઈટું. ફાઈટું એ તો ફાટે જ ને. 50 રૂપિયા જીતો લૂડોમાં. અને એમ નહીં, બીજું ઈ જો તમને એમ લાગે ને આ લોકો 50 રૂપિયા દીધા. જો આમ જો, આ બાજુ આ બાજુ હતું, આ બાજુ આમ જો ખાલી હાલ જો. અહીંયા અઠવાડિયું પૂરું થયું હો. હે ગયા શનિવારનું હે. આ ગયા બ્લોગમાં તમે જોયું હતું ને, એ આ ભાઈના દાંત છે. ટી-શર્ટ ફાડ નાખ એવું હોય ને તો એનું મારું ટી-શર્ટ ફાડી તારું ફાટ છે મોટા દે, તમારો 2 શર્ટ ફાટ. દાંત દેખાડતો તારા બે ફાડ. એવું એક દાંત જ કાફી છે, ગમે એને ઉતાર દે. પેટ્રોલ પુરાઈ ગયું ભાઈ. એટલે આ ભાઈને જે લાગ્યું છે ને, આજે તમે ઘા જોવો હોય ને, એ આ ભાઈના દાંતના છે ખાલી, ઓનલી દાંત. અને એ એક જ દાંત કાયું. તો અમદાવાદમાં મજા કરવા આવી જાજો બધા. બ્લોગ તો તમને પછી જોવા મળશે. અમારી સાથે ગરબા રમવા તો ભૂલતા જ નહીં તમે. હજી ફૂલ નથી થયું ભાઈ. 300 કરી નાખો. કાં તારે દેવાયા પૈસા? લે લે એટલે પેટ્રોલ 2 લીટર વધારે અમારી. હરુભા છે સ્પોન્સર થાજો, ગૂગલ પે કરજો. કયો તો ને ઓય અડધો વેન્ચર બ્રિજ છે. અરે ગુમરા એ ગુમરા હઈ છે ગૂગલ પે કરો ને કઈ. તો ગાઈઝ બન્યા રહેજો, મળીએ આગળ. તો ફાઇનલી પહોંચી ગયા છીએ અમદાવાદમાં. અને અમદાવાદમાં અમે પહોંચી એટલે વરસાદ તો આવે જ અમારી ભેરો ભેરો. રાજકોટથી આવ્યા થયો વરસાદ. પણ આજે ઘણો ટાઈમ લાગ્યો કે નહીં પૂછતા? આજે કેટલો ટાઈમ થયો ખબર હે? આપણા નીકળ્યા ત્યાં નીકળ્યા અત્યારે વાગ્યા છે 7. હજી આમાં ટાઈમ દેખાડે છે 15 મિનિટ. કંટાળો ભાઈ તો આ થાકી ગયા હો ગાડીમાં બે ને. પણ વરસાદ સામે એવો હતો ને ભાઈ, વરસાદ એવો હતો મને તો બગા આવે એલા. હે આરામ કરી લેજો. નીંદર આવે ફૂલ. એટલે જ આપણે વહેલા આવી જાય. કોઈ જવા અહીંયા નકર પછી શું થાય કે ભાઈ આયા આવીને પછી બગા આવે ને તો ખોટી ઇવેન્ટ બગડે. એટલે ઈ નહીં કરવાનું. હરું ભાઈ કાદું બગાવું. તો હવે હોટલનો નજારો દેખાડશે 15 મિનિટ. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ હોટલે. અને હજી આટા મારી છે નીચે. પાર્કિંગ ગયા છે વસંતભાઈ આ ગયા. તો મળીએ આપણે આગળ. તો ફાઇનલી ગાઈસ પહોંચ ચુકે પહોંચી ગયા હોટલે ગુજરાતીમાં. Oh yeah, this is the hotel. We are going in. આ જામ સાહેબ અહીંયા પહોંચી ગયા છે. નાઈસ. જ્યાં ગયા હોય ત્યાં સૌથી પહેલા અમે લોકો વોશરૂમ ગોતતા હોય તો वॉशरूम जाने के बाद मिलते हैं. શું કરો? આ લેધરના બૂટ પોલિશ કરવાનું છે. આ લેધરના ચંપલ એ અમારે એડિડાસ ના. બસ હાલો 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 થઈ ગયું. કાંડે સોરી કાંડ જ કરતો અહીંયા હોય જો છે ને આવી વિતર્યો. હા ફાઇનલી પહોંચી ગયા છીએ અમદાવાદમાં. હું તો લેફ્ટમાં માડા હુરા પદિયા, તને ખબર જ છે તમને. આમથી આમ ફર્યા. હવે વાંધો ને, ફાઇનલી પહોંચી ગયા તો થોડુંક જ્યુસ વ્યુસ પી લઈ, ફ્રેશ થઈ જાય. કમ્ફર્ટ થઈ ગયા છે. કમ્ફર્ટ થઈ ગયા છે ફાઇનલી. ના મસ્ત હોટલ છે, બહુ સારી પ્લેસ, બહુ સારી પ્લેસ છે, લોકેશન સારું છે. પછી હમણાં જઈએ રૂમમાં તો તમને રૂમ બતાવીએ. રૂમ ટૂર કરાવશું તમારે. આજે વનભા કરાવશે. આજે હું રૂમ ટૂર નકા તો દર ખેલે હુઈ જ ગયા અંદર જઈ દઉં. આજે આપણે એને યાદ કરવું પડે કે ભાઈ વ્લોગ લેવાનો બાકી છે. વ્લોગ તો લ્યો. ઓલરેડી 7 ને 6 કલાક થઈ ગઈ જાય પહોંચતા પણ બહુ ફૂલ વરસાદ હતો એટલે મેં છે ને ગાડી જરાક ધીરે અપાડી. કેમ કે અમારે યુવરાજભાઈ એકના એક છે, હાર્દિકભાઈ એકના એક છે, એટલે અમે પછી થોડી ધીરે એ તો બે છે. એમાં આ એક હોય જાય તો વાંધો નથી. તો આમ ના બેઠો
એવું પડે અમુક આજે જરાક હાલત તે બતાવી દે બ્લોગ બતાવી દે અમુક લોકોએ કાંડ એવા કરી નાખ્યા ને તો દેવું પડે. બ્લોગમાં બતાવી દે જો ત્યાં ફાટેલું હોય ને એટલે થોડુંક આમ અદબ પડે. નથી દેખાડ્યું બતાવ નીચો કરશે હારુબાને કામ જ આવા હોય તમે કોઈના બધા યુવરાજ સિંહના ધંધા. બધા એને એમાં ખબર જ છે કોને કર્યું પછી કોને કર્યું બધા યુવરાજ સિંહ હતા. યુવરાજ સિંહ અત્યારે ટેસ્ટથી બેઠા પણ મારે આમ છે ને આમ અદબ પાડીને બેવું પડે. લપો કેમ થઈ ગયો એનાથી લકવો મારી ગઈ તારી જિંદગી. આવી રીતના તારી જિંદગી લકવો મારી ગઈ છે. તું એમાં પાછળથી આમ બોલ્યા હોય કોમેન્ટ કરમાં કાળા શાંતિરામ એની જિંદગી લકવો મારી ગઈ છે. લ્યો ખામું જોઈએ. હાર્દિક યુવરાજ હાર્દિક હું આજે આ કરતો તો ગાડીમાં છી કેમ કરતો તો આઈ એમ સોરી પદુ. આમ જો માફી માંગી લીધી યાર વન ટેલિવિઝન યુટ્યુબ ઉપર તારા ઉપર સોરી કહે તમે જો. ખબર છે ને હું શું કામ કહું છું આપણે ખબર ને રાત્રે વાત થઈ છે યુ એગ્રી એગ્રી. ચાલો તો હવે તમને મળે રૂમ ની ટૂર કરાવશે રૂમ ની ટૂર ને નાસ્તો બાકી નાસ્તો બ્રેકફાસ્ટ બધા તમે બ્રેકફાસ્ટ હવે નિંદર માં આવ્યા ભાઈ એમને એમાં એવું છે યુવી આવા ટેબલ માં બેસીને સીધું બ્રેકફાસ્ટ જ યાદ આવે એમ ચાલુ છે કન્ટિન્યુ અમદાવાદ સુધી ચાલુ છે ગરમીમાં બહુ જાજી પી લીધું બોલો ફટાફટ. પાછું તમારે એની ગરમી બહુ વધારે રાજ્ય બહુ જ વધારે અમે આની પહેલા આપણે તમને ખ્યાલ હોય તો વોટરમેલન જ્યુસ. હા રાણી તું તો ઉતાવળો જ છો ને. ત્યારે તમે 2 દિવસ આ શનિવારે તમે રહ્યા ને હોટલ સિવાય અમે નીકળ્યા નથી બહાર ત્યાં એની આગલા એના આગલા સતત આ સેટરડે સન્ડે ની એની પહેલા 7 તારીખ હવે અત્યારે વાતો હા ભાઈ હમણાં કહેતો હતો કે ડાયટ નો હોય ને અત્યારે જો ખાવાય મેળો. 4 સાઈડમાં કેવી તારે તો ડાયટ નો હોય બધું યાર દાલ તડકા ટાઈમિંગ આપણે 7:30 નો છે ને પેલા તમારે શું કેવી રીતના કરવાનું છે તમારું શું કહેશો કોન્સન્ટ્રેટ ઓન ફૂડ. હું મગાવ્યું પનીર ચીલી ડ્રાય. નહીં 4 ઓકે અમદાવાદમાં આવતા હોય ડાયટિંગ હો પ્યોર. પ્યોર ડાયટ હો મસાલા વગરનું હે ભાઈ. કેટલામો દિવસ હશે ભાઈ ડાયટ નો તમારો? 58 58 હા ભાઈ તો થાકી ગયા છે. અમારે ડાયટ નો આવે શું અમારે ડાયટ નો આવે જો અમાર વાવી બરોબર તો તો અભી તો બંને જેમ જ કરીએ અત્યારે આને કે બાદ મિલતે હા જો સ્ટાર્ટર થઈ ગયું છે. એસી કરો તો હા જો ચાલુ ગરમી થઈ ગઈ. બહુ ગરમી થઈ ભાઈ શેની ગરમી થઈ ખબર હે? પનીર ચીલી ડ્રાય ની ગરમી છે. હા જો ક્યાંક તો સારું હોય ક્યાંક તો સભ્યતામાં બેહો હા તો અમે ઈ જ કહીએ તમે લાઈટ બંધ કરીને આવું ચાલુ કરો ને આ બધું સારું જ હોય શરીર માટે એકદમ પૌષ્ટિક આહાર હા ભાઈ ને થોડુંક તીખું લાગ્યું છે. તારે જે સ્ટાર્ટર થઈ ગયું છે હવે મેઇન કોર્સ તરફ જઈ રહ્યા છીએ. ઓકે ગુડ મોર્નિંગ જય માતાજી. જાગી ગયા છે 8 વાગી ગયા છે. હવે જાય બ્રેકફાસ્ટ કરવા. તો બધા સૈનિકો તૈયાર હો આક્રમણ કરવા નાસ્તા ઉપર બ્રેકફાસ્ટ કરવા થોડા જઈ તો મોટીઓ બોલાવવા જઈ. જગાઈ જ નહીં રાતના હુઈ જવાય કઈ હું કરતા હતા જાગી નાખે સાલા એ કેસરી 2 જોયું? ઈ કે નથી હારું એમ કઈ બંધ કરી દીધું એને સાલાર ચાલુ આ ભાઈનું ડાયટ આલે જો ડીશ બધા એની બહુ પ્લેટો દેખાડે છે ને આજ મેં એની દેખાડી જોઈ લેજો ના તો એ જ ચાલુ જોઈ ક્યાં નાસ્તો કરું છું ઓનલી તું તો કરતો જ નથી ને આયા તો મોઢું નથી ખુલતું નામ જો બુહરા તો ચાલો તો નાસ્તો કરીને મળીએ નાસ્તો કરીને બહાર આવી ગયા. શું કરો દરબાર? વોટ હેપન તેરન કે ડામ ડમ ડમ થાકે ઇઝરાયલ અને રશિયા દર આ બોલતી દિવ્ય ભાસ્કર ની બદલે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા આવી ગયું
શું કહેવા માંગે છે ભાઈ? The selfie become the parents last memories of 21-year-old daughter. એટલે DNA confirm missing films that. તું હું વાંચસ? સેમી અપ્રૂવ ટાટા કેપ્સ કન્ફર્મ DRHP એટલે એવું લખેલું છે સમ ટુરેટ્સ લાઇકલી ટુ ઇન્ડિવિશ બિઝનેસ મૂવ આ ભાઈ આ બીજી દુનિયાનું છાપવું છે ભાઈ આમાં આવું આપણે આવતું જોઈએ અને કલર જુદો છે છાપાનો Oh my God. English water never restaurant will use the belong in India. Amit Shah. This position and say something, but I can't understand. આવડો ઇંગ્લિશ BCA ઇંગ્લિશ મીડિયમ માં ગયું. Oh my God. આ બધા ન્યૂઝ આવા જ છે ભાઈ. Oh my God મારા વાંચવું દિવ્ય ભાસ્કર લખો. ઓ ભાઈ ઓ માય ગોડ Oh my gosh. पूरी दुनिया खतरे में ખૂબ જ અવાજથી શોરથી એમનું આપણે સ્વાગત કરીએ. તો આપણી વચ્ચે હાજર છે વનભા ઝાલા, હનુભા ઝાલા અને અતિથિ. હજી અવાજ નથી આવતો. દરેક જણને મારી નમ્ર વિનંતી છે કે થોડા પાછળ જતા રહે કે ફૂલ પબ્લિક આપતા સ્વાગતા સારી રીતે એટલે આપણે બેની જગ્યા નથી મળતી આમાં આપણે બે નથી અમારા વિડીયો શૂટ માટે એટલું પબ્લિક જાય વ્લોગ ઉતારવા માટે એકચ્યુઅલી અમારે જગ્યા ઓછી પડે અહીંયા બે ને અમે બે હાંડિયા જેવડાઈને તોય અમારે જગ્યા ઓછી પડે. સ્વાગત વિધિ શરૂ કરીએ તે પહેલા વનભા ઝાલા અને તેમની ટીમનું ખૂબ જ તાળીઓના ગડગડાટથી આપણે એમનું સ્વાગત કરીએ. હજી ઓછો અવાજ આવે છે, જલ્દી સ્વાગતથી આવો જોઈએ. વાહ ક્યાં મુસ્કુરાહટ હે. તો આપણી વચ્ચે હાજર છે વનભા ઝાલા અને હરુભા ઝાલા અને એમની ટીમ. તો સૌથી પહેલા વનભા ઝાલાનું સ્વાગત આપણા જે આદ્યશક્તિ ગરબાના ઓર્ગેનાઇઝર ઓનર આપણા ભાઈ એવા પ્રકાશભાઈ એમનું તહે દિલથી તેમનું સ્વાગત કરશે. તો તાળીઓના ગડગડાટથી વધાવી લો વનભા ઝાલા અને પ્રકાશભાઈ. હરુભા ઝાલાનું સ્વાગત પ્રધાન સંતરા જયંતિભાઈ તેમનું સ્વાગત કરશે. તો તાળીઓના ગડગડાટથી તાળીઓનો અવાજ ઓછો ન થવો જોઈએ.
તેમનું સ્વાગત જીતેનભાઈ કરશે. તો તાળીઓના ગણગણાટથી યુવરાજસિંહ ચાવડાનું આપણે સ્વાગત કરીએ છીએ. યુવરાજસિંહ ચાવડા હો. ત્યારબાદ તેમની સાથે હાર્દિકભાઈ પણ હાજર છે. હાર્દિકભાઈ મહેતાનું સ્વાગત આકાશ પરમાર કરશે. તો જલ્દીથી આવી જાઓ ફટાફટ. જલ્દીથી તાળીઓનો ગડગડાટ ઓછો ના થવો જોઈએ. આપણી વચ્ચે Thank you. કૌશલભાઈ પણ હાજર છે. તો કૌશલભાઈનું સ્વાગત આપણી ટીમના મેમ્બર વિશ્વરાજ કરશે. જલ્દીથી તાળીઓથી એમના ગડગડાટથી વધાવી દો જલ્દી. તારું સન્માન કર્યું હે. એટલે આપણા બે નું નામ બોલ્યા હે બુકે આપ્યું ઠંડુ ઠંડુ મારું દર વખતે બોલે જ છે, તારું પહેલી વાર બોલાનું મોટા. આ ચોથી વાર બોલાનું મારો ભાઈ ઠંડુ એ બુકે આપ્યું ઈ જી પણ ભાઈ. ઠંડુ ઠંડુ આપ્યું. જી ભાઈ. દરેકને મારી નમ્ર વિનંતી છે કે થોડા પાછળ જાઓ તો બીજાને પણ મોકો મળે જોવા માટે. આ ગ્રુપ આપણી જોડે વર્ષોથી જોડાયેલું છે અને તે હરુભા અને વણભા દાદાનું સ્વાગત કરશે. લાગેલો છે આપણે વાંધવા ભાઈના ઘરે જ નથી જવાનું. આ તો મોટું મૂકે આપ્યું આ વખતે. મૂકે થઈ ગયા નકરા. અમારા સન્માન ઉપર સન્માન, સન્માન ઉપર સન્માન હો ભાઈ. ઓકે નાઈસ. માતાજીનો ફોટો હતો ને એટલે look at the crowd. Now it's time to આરતી. આરતીનો સમય થઈ ગયો છે તો આરતીમાં મળીએ. ગરબા રમવાના છે. જેટલી આગળ નથી શકે એટલી રમવાના છે. બાકી બધા તો ગરબા રમવાના. તો દરેકને શાંતિ જાળવવા માટે મારી નમ્ર અપીલ છે. કોઈ ઉતાવળ કરશો નહીં. હવે આપણે આરતી શરૂ કરીએ છીએ. મેન માલિક તો બાકી રહી ગયા હતા. ભાઈ છે આજે શક્તિ ગરબા ક્લાસના ઓનર. એમનો જોરો સુધી પાછળ આવ્યો.
તો હવે યુવરાજસિંહ બોલશે, બોલવા માંડો. હાલો, મહેરબાની કરીને હવે કોઈ ફોટા પાડવા આવતા નહીં. ફોટાનો કાર્યક્રમ આપણે થોડી વાર પછી રાખેલો છે, તો આપણે થોડી વાર પછી મળીશું. સાથે રમવું છે, જીનેન બોલે એની સાથે અમે નહીં રમીએ. થોડી જગ્યા કરો, થોડો પવન આવવા દો. ગરમી થાય છે તો તમામ મિત્રોને જણાવવાનું કે આપણે આજની શુભ શરૂઆત કરી રહ્યા છીએ. બાકીનું વંભા બોલશે. બક્ષાઈવા આ બેસ બધા પોતાની જગ્યાએ બેસી જાઓ. હમણાં આપણે આરતી કરીને બધાને સાથે રમવાનું છે. થોડુંક આમ હવા ઉડા ખાવા છે તો મજા આવશે. સુવિધા એક તેરા એક મેરા, बरोबर है. એક તેરા એક મેરા. इन लोगों को है ना सिर्फ पानी देते हैं. આ લોકો તો बोतल આ લોકો ડાયટ ઉપર છે ને, આપણે આપણે ક્યાં ડાયટ નથી. ઉપર છે? હા, એક તેરા એક મેરા. આ તો યુવરાજ.
યુવરાજભાઈ કઈક વાત કહે તમે બધા સાંભળો. શું થયું ભાઈ? 10 મિનિટ સુધી આ બધા રમતા હતા ને તો આમ સાઈડમાં વયો ગયો, ગરમી થતી હતી ને તો 10 મિનિટ સુધી કોકનું નાનકડું છોકરું હતું એને તેડીને રમાડ્યું આમથી નામ ને આમથી નામ. પછી છેલ્લે એના મમ્મીને વિશ્વાસ ન આવ્યો મારા ઉપર કે ભાઈ હવે તો દિવાઈ ગઈ. એટલે જોયું ને તમે ધ્યાન રાખજો કોક આવો ને ઇન્વિટેશન થોડો બોલો છોકરા છોકરા ઉપાડી લે આવડું એટલે ધ્યાન રાખજો. શું કે ભાઈ કેવું રહ્યું? ખૂબ જ સરસ આયોજન છે. તમે ક્રાઉડ તો જોયું જ હશે. એટલે આદ્ય શક્તિ ગરબા ક્લાસ લોકેશન કયું છે ભાઈ? ચાંદખેડા. ખૂબ જ સરસ આયોજન છે અને રમવાની એવી મજા આવે છે. ભલે આજે એસી થોડુંક ઓછું હતું એટલે અમે સ્પેશિયલ આ લોકોએ અમારા માટે કુલર લેવડાવ્યા ઓન ધ સ્પોટ કે ભાઈ એઝ અ ચીફ ગેસ્ટ આવ્યા છે તો મહેમાનને છે ને ગરમી ન થાય છે. કેમ કે હરુભાઈને ફૂલ ગરમી થતી હતી એટલા માટે. ને કાળો જો બહુ કાળો થઈ ગયો જો. એ બિચારા આજ બહુ પાટા ખાતા ભાઈ. મહેનત કરે છે છોકરાઓ આમાં એડિટિંગ ને વિડીયો ને એ બધું તમે જોવો છો ને હાર્દિકભાઈ ની હિસાબે ને આપણા કૌશલભાઈ ઉર્ફે પતિ એની હિસાબે એડિટિંગ હવે બરોબર અત્યારે કરશે. આખી રાત જાગશે, ગાડીમાં મારે ખાશે અમારો, પછી વિડીયો એડિટ કરશે. શરમાઈ ગયો. ઉપ્પા વારી મારી છે બલીનો બકરો હું આવો સમજ્યા તમે? હરુભાઈ એકચ્યુઅલી છે ને મેચિંગ કર્યું છે અને હે ને ઓલા ભાઈ હરુભાઈ મૂકતા જ નથી. તમે આવો કામ છે 2 મિનિટ. 500 ટીમ થઈ ગઈ તમારા માથે મોટા ભાઈ. લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. પાછું લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. એ વ્લોગમાં નો મૂકતો, બાકી મારી મારીને તોડી નાખી. હા તો હાઇલાઇટ માં જાય મારો ભાઈ. એમાં નો જવા દે. ખબર નહીં હું થયું એમને બેન્ડેજ કરી દીધી તો માર દીધી. મારા ભાઈને આંખ થઈ ગઈ. આઈકે થઈ ગયું મારું. આઈકે થઈ ગયું. હું આઈકે જ છું. એ આવું છે કે તમે આવો હાલો. તો હવે અમે ફાઇનલી રાજકોટ જવા માટે નીકળી ગયા છીએ અને અમદાવાદમાં ખૂબ જ સરસ એવું આયોજન હતું આદ્યશક્તિ ગરબા ક્લાસનું. तो आज नो ब्लॉग केवो लाग्यो ये बता कमेंट में जणावजो। आज का ब्लॉग कैसा लगा वो हिंदी में भी बता देना आप सभी लोग, जिसको गुजराती नहीं आती वो देख के बता देना कि कैसा लगा ब्लॉग, क्योंकि हम प्रॉपर एंजॉय करते हैं, गरबा खेलते हैं और मौज मजा तो रहती है इसमें 24 घंटे 24/7 आवर्स। और कुछ बोलना चाहता है कलवा? वो राजकोट जाने के लिए निकल गए हैं, रास्ते में खड्डे कम देना भाई साहब। तो આજનો વ્લોગ કેવો લાગ્યો એ જણાવી દેજો બધા કોમેન્ટમાં, લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। હવે અમે થાકી ગયા છીએ, વાગી ગયા છે 1:24 એટલે 1:30। અમારે પહોંચતા સવાર થઈ જશે અને તમે સવારે અત્યારે અમારો વ્લોગ જોતા હશો અને અમે સૂતા હશું, કેમ કે આખી રાત અમે વિડીયો એડિટિંગ કરશું, રીલ્સ બનાવશું। તો જે લોકોએ લાઈક શેર સબસ્ક્રાઇબ ના કર્યું હોય તમારા ગ્રુપ સર્કલ, તમારા ફેમિલીને મોકલી દેજો, શેર કરવા વિનંતી। અને આવી જ મજા જોવા માટે પાછું લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો, બીજી વાર કરી દેજો। તો મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં। જય માતાજી, જય રામનાથ।